સરકારના પશુપાલન વિભાગે છોટાઉદેપુર જિલ્લામાં પશુ માલિકોને ત્વરિત પશુ સારવાર મળી રહે તે માટે જિલ્લામાં કુલ 17 એમ્બ્યુલન્સ ફાળવી, પરંતુ સ્ટાફની અછતના કારણે 17માંથી 7 એમ્બ્યુલન્સ ધૂળ ખાઈ રહી છે, જેના કારણે પશુ બીમાર પડે તો પશુપાલકોને પશુ લઈને 20 થી 30 કિલોમીટર પશુ ચિકિત્સા કેન્દ્રમાં જવું પડે। નકામલી ગામના પશુપાલકોનો આ જ પ્રકારનો અનુભવ થયો, જ્યારે પશુ એમ્બ્યુલન્સ માટેની 1962 હેલ્પલાઇન પર ફોન કરાયો તો તેમના વિસ્તારમાં સ્ટાફ ન હોવાથી એમ્બ્યુલન્સની સુવિધા ન હોવાનું કહેવાયું, પરંતુ બાજુના જ ગામમાં એમ્બ્યુલન્સની સુવિધા છે, કારણ કે ત્યાં સ્ટાફ છે। ના છૂટકે પશુપાલકે છોટાઉદેપુર ચિકિત્સા કેન્દ્રાલયમાં પોતાના પશુને લઈને આવવું પડ્યું। પશુપાલકોની માંગ છે કે જો સ્ટાફની ભરતી કરવામાં આવે તો તેમની સમસ્યાનો અંત આવી શકે। ઘરે રહીને ફોન કર્યો તો આપણે 1962 નંબર પર, જે સરકારે જાહેર કરેલો નંબર છે, ત્યાંથી અમને જાણવા મળ્યું કે તમારા ગામમાં પશુ ચિકિત્સાલયની ગાડીઓ જે આવે છે એની કોઈ સુવિધા છે નહીં નજીકમાં। તો એમને જાણ કરી કે ગુનાટામાં એ સુવિધા પ્રાપ્ત છે, તો ત્યાં તમે કોન્ટેક્ટ કરો। ત્યાં અમે ફોન કરીને વાત કરી તો એમનું કેવું છે કે ત્યાં કોઈ ગાડી તો છે પણ સ્ટાફ નથી ત્યાં। એમ્બ્યુલન્સને ફોન કર્યો તારે કહે કે તમારા નકામલી ગામમાં ડુંગર ફળિયામાં સુવિધા નહીં, એટલે અમારે અહીંયા આવવું પડ્યું છોટાઉદેપુર। ત્યાં તો ફોન કર્યો હતો કે ત્યાં કોઈ સ્ટાફ નથી ગુનાટામાં, ત્યાં તો 20-25 કિલોમીટર જેવું થઈ જાય। અમારી માંગ છે કે અમને પણ એમ્બ્યુલન્સ મળે। શરૂઆતમાં જ્યારે આ સેવા ચાલુ કરવામાં આવી ત્યારે બધા એમ્બ્યુલન્સ ઉપર ડૉક્ટર તથા ડ્રાઈવરની સુવિધા આપવામાં આવેલી હતી અને બધા ગામોમાં સુવિધા મળતી હતી। અંદાજે લગભગ 240 ગામમાં આ સેવા મળતી હતી, પરંતુ અત્યારે ગુજરાત સરકારમાં વેટનરી ડૉક્ટરની જાહેરાત આવેલી છે અને એમાં ભરતીની પ્રક્રિયા ચાલુ છે। માટે જે પણ ડૉક્ટરો હતા તેમણે પરીક્ષાની તૈયારી કરવા માટે આ 1962 જે ચાલે છે એમાંથી રાજીનામું આપી દીધું છે। એટલે હાલ ફક્ત 7 ગામમાં આ સેવા ચાલુ છે।